હેલો દોસ્તો, તો હું છું ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક કે જે પુરાતત્વ ખાતાએ 2004ની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અમુક જે સ્થળો છે એને એ સ્થળની અંદર મૂકી રાખ્યા છે. તો આજે હું એક એવા જ સ્થળે આવી ગયો છું જે હાલમાં તમે જુઓ તો તમને ખંડેર હાલતમાં જોવા મળશે, પણ તમે એના ઇતિહાસની અંદર ડોક્યુ કરવાનો પ્રયત્ન કરશો તો અહીંની જે દરેક ઈંટો છે એ ઈંટોનો એક પોતાનો આગવો ઇતિહાસ છે. તો હું અહીંયા જે આ સ્થળ જોતો હતો એ આમ તમને જોવામાં તો બિલકુલ ખંડેર લાગે. હું તમને પણ એ બતાવી દઉં. આ તમે જોઈ શકો છો, બિલકુલ અત્યારે જુઓ તો એની જે ઈંટો છે એ તમને એમણામ દેખાય છે એવી છે. કંઈ સ્ટ્રક્ચર જે છે એ બરાબર રહ્યું નથી. અને આ નીચેવાળા તમે જે ભાગ જોઈ શકો છો એ હવાની અવર જવર માટે જે તે સમયની અંદર બારીઓ હોય છે. અને આ જે ઊભું જે સ્ટ્રક્ચર છે એ પણ તમે જોઈ શકો છો. આજથી 500 થી 600 વર્ષ પહેલાં આ જે દિવાલ છે, આ જે ઈંટો છે, આનો પણ એક પોતાનો આગવો ઇતિહાસ હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ હાલમાં તમે જુઓ તો આ જે બધા ઇમારતો છે એ ખંડેર હાલતમાં છે. અહીં બીજું કોઈ આવતું નથી. મારા જેવા એકાદા બે રખડું લોકો હોય એને એમ થાય કે આ શું હોય છે, ચલો કંઈક જાણવાની કોશિશ કરીએ, એ અહીંયા સુધી પહોંચે છે. બાકી લોકો પાવાગઢ મંદિરના દર્શન કરીને જતા રહેશે. વધુમાં વધુ જે અહીંયા આપણે એક જામી મસ્જિદ છે અને શહેર મસ્જિદ છે ત્યાં લોકો જતા હોય છે. બાકી આવા સ્થળે કોઈ આવતા હોતા નથી. તો હું તમને આવું કંઈક અલગારી જ્યાં કોઈ ન જાય ત્યાં આપણે જઈશું અને હું તમને એના વિશે માહિતગાર કરીશ. પાવાગઢને આજુબાજુ જે કંઈ સ્થળો છે એની અપડેટ તમને હું આપતો રહીશ. જો હજુ તમે ફોલો નથી કર્યો તો પ્લીઝ ફોલો કરો. જય હિન્દ, જય ભારત.